જિંદગીમાં એક એવો સમય આવે છે જ્યારે આપણે બધું છોડીને માત્ર એક જ વસ્તુ ઈચ્છીએ છીએ, શાંતિ. પણ આ શાંતિ ક્યાંથી મળે છે? મોટાભાગના લોકો વિચારે છે કે જો કરિયર, પૈસા કે સંબંધો ઠીક થઈ જાય તો શાંતિ મળશે. પણ શું તમે ક્યારેય અનુભવ્યું છે કે સાચી બેચેની તો આપણા પોતાના રૂમ, કબાટ અને મનમાં વેરવિખેર થયેલ વસ્તુઓથી આવે છે? દરરોજ ઉઠીને એ જ કપડાં શોધવા, નકામી વસ્તુઓથી ભરેલો કબાટ ખોલવો, જૂના કાગળો, તૂટેલા વાસણો અને તે બધી વસ્તુઓ જે ક્યારેક કામ આવી શકે છે પણ ક્યારેય આવતી નથી. આ માત્ર સામાન નથી, આ તમારી માનસિક ઉર્જાને ચૂસવા માટેના સાધનો છે. દિલ્હીની 38 વર્ષીય રાધા એક નોકરિયાત મહિલા છે. તેમણે પોતાના ઘરને વર્ષો સુધી સાફ કરવાની કોશિશ કરી, પણ થોડા જ દિવસોમાં બધું ફરીથી વેરવિખેર થઈ જતું. પછી તેમણે એક વિડીયોમાં મેરી કોન્ડોનું એક વાક્ય સાંભળ્યું, ફક્ત એ જ વસ્તુઓ તમારી પાસે રાખો જે તમારા દિલને ખુશી આપે. આ એક લાઈને તેમના વિચારવાની રીત બદલી નાખી. તેમણે પહેલીવાર વસ્તુઓ ફેંકવાને બદલે પોતાના જીવનને પસંદ કરવાનું શરૂ કર્યું. સ્વાગત છે તમારી પોતાની ગુજરાતી ઓડિયો બુક ચેનલમાં. ચાલો, પ્રકરણ 1 પર જઈએ. પ્રકરણ 1. કેમ આપણને ક્યારેય સુઘડતાથી જીવતા શીખવવામાં નથી આવ્યું? મેરી કોન્ડો કહે છે, સફાઈ કરવી એટલે ફક્ત વસ્તુઓ હટાવવી નહીં, પણ આ તમારા જીવનને નવી દિશા આપવાનું પહેલું પગલું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે આપણને શાળામાં કેટલી વસ્તુઓ શીખવવામાં આવે છે? ગણિત, વિજ્ઞાન, ભાષા, ઇતિહાસ. પણ શું ક્યારેય કોઈએ આપણને શીખવ્યું કે પોતાના રૂમ, કબાટ કે પોતાની વસ્તુઓને કેવી રીતે સંભાળવી? આપણે આપણા આખા જીવનમાં આપણી આસપાસ એટલી વસ્તુઓ એકઠી કરી લઈએ છીએ કે તે સામાન ક્યારે બોજ બની જાય છે, આપણને ખબર જ નથી પડતી. ઉદાહરણ, જયપુરના 42 વર્ષીય સંગીતાબેન પાસે ઘણી બધી સાડીઓ, રસોઈના વાસણો અને જૂની ભેટોનો ભંડાર હતો. જ્યારે પણ કોઈ તહેવાર આવતો, ત્યારે તે કલાકો સુધી કબાટ સાફ કરવામાં લાગી જતી, પણ દર વખતે એ જ ગરબડ ફરીથી થઈ જતી. પછી તેમણે મેરી કોન્ડોનો અભિગમ અપનાવ્યો. તેમણે દરેક વસ્તુને હાથમાં લઈને ફક્ત એક સવાલ પૂછ્યો, શું આ વસ્તુ મને ખરેખર ખુશી આપે છે? આ સવાલે તેમની જિંદગી બદલી નાખી. મેરી કોન્ડો જણાવે છે કે મોટાભાગના લોકો સામાનને એટલા માટે નથી હટાવતા કારણ કે તેમને ગુનો લાગે છે. આ મમ્મીએ આપ્યું હતું, ક્યારેક કામ આવી શકે છે, કે આટલું મોંઘું ખરીદ્યું હતું. પણ સચ્ચાઈ એ છે કે તે વસ્તુઓ હવે ન તો કામની છે કે ન તો ખુશી આપે છે. અને જો તમે ફક્ત અપરાધભાવને કારણે વસ્તુઓને પકડી રાખો છો, તો તમે પોતાને પાછળ બાંધી રહ્યા છો. લેખિકા કહે છે, સફાઈ એકવારમાં પૂરી કરો, ટુકડાઓમાં નહીં. દરેક આઇટમને તેની શ્રેણી પ્રમાણે છૂટી પાડો, જેમ કે કપડાં, પુસ્તકો, કાગળ, ભાવનાત્મક વસ્તુઓ. અને સૌથી જરૂરી વાત, જે તમારા દિલને ખુશી ન આપે તેને આભાર કહીને વિદાય આપો. મેરી કોન્ડોની આ રીત ફક્ત બહારની સફાઈ નથી કરતી, આ તમારા મનની પણ સફાઈ કરે છે. કારણ કે જ્યારે તમે તમારી આસપાસની વસ્તુઓ પસંદ કરો છો, ત્યારે તમે ખરેખર એ નક્કી કરી રહ્યા હોવ છો કે તમે કેવી જિંદગી જીવવા માંગો છો. વિચારો, જો તમારો દરેક ખૂણો ફક્ત એ જ વસ્તુઓથી ભરેલો હોય જે તમને ખુશી આપે છે, તો તમારી સવાર કેવી લાગશે? દરરોજ ઉઠતાની સાથે શાંતિ. આ જ તો સાચો લક્ષ્ય છે. ચાલો, આગલું પ્રકરણ વધુ ઊંડાણથી સમજીએ, સફાઈને સાચી રીતે કેવી રીતે શરૂ કરવી. પ્રકરણ 2. સફાઈ ટુકડાઓમાં નહીં, એકવારમાં પૂરી કરો. મેરી કોન્ડોનો પહેલો મોટો સિદ્ધાંત છે, સફાઈ એક મોટા ઉત્સવની જેમ હોવી જોઈએ, ટુકડાઓમાં નહીં, એકવારમાં પૂરી. મોટાભાગના લોકો જ્યારે સફાઈ કરે છે, ત્યારે તે થોડું થોડું કરીને કરે છે. એક દિવસ એક ડ્રોઅર, બીજા દિવસે રસોઈ, પછી એક અઠવાડિયા પછી કબાટ. પણ મેરી કોન્ડો કહે છે કે આ જ સૌથી મોટી ભૂલ છે. આ પ્રકારની સફાઈથી ક્યારેય કાયમી બદલાવ આવતો નથી. ઉદાહરણ, લુધિયાણાના 35 વર્ષીય પ્રતિક એક વ્યસ્ત પ્રોફેશનલ હતા. તેમણે દર રવિવારે થોડી સફાઈનો પ્લાન બનાવ્યો હતો, પણ મહિનાઓ વીતી ગયા અને ઘરમાં કંઈ પણ બદલાયું નહીં. પછી તેમણે મેરી કોન્ડોની સલાહ પર એક વીકેન્ડ કાઢ્યો, આખું ઘર એકસાથે છૂટું પાડવા માટે. તેમણે શરૂઆત કપડાંથી કરી, પછી પુસ્તકો, પછી કાગળ, અને દરેક આઇટમને લઈને પૂછ્યું, શું આ મને ખુશી આપે છે? 3 દિવસમાં તેમનું ઘર જ નહીં, વિચાર પણ બદલાઈ ગયો. મેરી કોન્ડો માને છે કે જ્યારે તમે એકવારમાં બધું જુઓ છો, ત્યારે તમને પોતાનો સામાન અને તેની માત્રાની સચ્ચાઈ સમજાય છે. ટુકડાઓમાં સફાઈ કરવાથી તમારા મગજને નવું વિચારવાનો મોકો નથી મળતો. લેખિકા આને સ્પાર્ક ટ્રાન્સફોર્મેશન કહે છે, એક એવી તીવ્ર ક્ષણ જે તમારા રહેવાની રીતને હંમેશા માટે બદલી દે છે. એટલે જો તમે વિચારો છો કે ધીમે ધીમે સાફ કરશો, તો નહીં. આ કોઈ રોજનું કામ નથી, આ એકવારનો બદલાવ છે જે તમારા ભીતરની ઉર્જાને ફરીથી જીવંત કરી શકે છે. પ્રકરણ 3. જગ્યા પ્રમાણે નહીં, શ્રેણી પ્રમાણે સફાઈ કરો. મેરી કોન્ડોની સફાઈની કળા આ પરંપરાગત વિચારથી અલગ છે. આપણે સામાન્ય રીતે જગ્યા પ્રમાણે સફાઈ કરીએ છીએ, આજે રસોઈ, કાલે બેડરૂમ. પણ તે કહે છે કે સાચી રીત છે કેટેગરી વાઇઝ સફાઈ કરવી, એટલે કે કપડાં એકસાથે, પછી પુસ્તકો, પછી કાગળ,
પછી નાની વસ્તુઓ, પછી ભાવનાત્મક વસ્તુઓ. ઉદાહરણ, કોલકાતાની 29 વર્ષીય દીપાલીએ જ્યારે પોતાના ઘરની સફાઈ શરૂ કરી, ત્યારે પહેલા વિચારી રાખ્યું હતું કે આજે ફક્ત ડ્રેસિંગ ટેબલ સાફ કરશે. પણ તેમાં કપડાં, જ્વેલરી, પરફ્યુમ, બુકમાર્ક્સ, જૂના બિલ બધું જ મળ્યું હતું. મેરી કોન્ડોની રીતથી તેમણે પહેલા બધા કપડાં આખા ઘરમાંથી ભેગા કર્યા, અહીં સુધી કે કાર અને સુટકેસમાંથી પણ. પછી જ્યારે તેમણે જોયું કે તેમની પાસે 74 કુર્તીઓ હતી, ત્યારે તેમને પહેલીવાર પોતાના સામાનનો સાચો અહેસાસ થયો. મેરી કોન્ડો કહે છે કે જ્યારે તમે શ્રેણી પ્રમાણે વસ્તુઓ ભેગી કરો છો, ત્યારે તમને ખબર પડે છે કે તમે કેટલી વાર એક જ વસ્તુને વારંવાર ખરીદી રહ્યા છો. તમે ફક્ત જગ્યાને સાફ નથી કરી રહ્યા, તમે તમારી પેટર્નને જોઈ રહ્યા છો. આ રીત મગજને ક્લેરિટી આપે છે. લેખિકા એક સ્પષ્ટ સલાહ આપે છે, કેટેગરીનો આ જ સાચો ક્રમ રાખો: કપડાં, પુસ્તકો, કાગળ, નાની મિસેલેનિયસ વસ્તુઓ, ભાવનાત્મક વસ્તુઓ. કેમ? કારણ કે ભાવનાત્મક વસ્તુઓ છેલ્લે સાફ કરવી જોઈએ, જ્યારે તમારી નિર્ણય લેવાની શક્તિ તૈયાર થઈ ચૂકી હોય. જો તમે સાચી રીતે સાફ કરવા માંગો છો, તો ટેબલ કે શેલ્ફ નહીં, પહેલા તમારી શ્રેણીઓ ઓળખો. આ જ છે ધ મેજિક ઓફ ટાઇડિંગ અપનો સાચો જાપાનીઝ તરીકો. પ્રકરણ 4. વસ્તુઓને સ્પર્શ કરીને અનુભવો, શું તે તમને ખુશી આપે છે? મેરી કોન્ડોનો સૌથી પ્રસિદ્ધ મંત્ર છે, કીપ ઓનલી ધોઝ થિંગ્સ ધેટ સ્પાર્ક જોય, એટલે કે ફક્ત એ જ વસ્તુઓ રાખો જે દિલથી ખુશી આપે. આ વાત સાંભળવામાં સરળ લાગે છે, પણ જ્યારે તમે તેને ઊંડાણથી અપનાવો છો, ત્યારે તે તમારી વિચાર અને જિંદગી બંને બદલી દે છે. ઉદાહરણ, ગાઝિયાબાદની 37 વર્ષીય મીરા પાસે ઘણા બધા કપડાં હતા, સાડીઓથી લઈને જીન્સ અને દુપટ્ટાઓ સુધી. પણ જ્યારે મેરી કોન્ડોની રીતથી સફાઈની શરૂઆત કરી, તો દરેક કપડાને હાથમાં લઈને તેમણે એક સવાલ કર્યો, શું આ મને ખરેખર ખુશી આપે છે? તેમણે જોયું કે ઘણા કપડાં ફક્ત અપરાધભાવને કારણે રાખેલા હતા. લગ્નમાં મળ્યું હતું, ક્યારેક પહેરી લઈશ, પણ દિલમાં કોઈ ચમક નહોતી. તેમણે આવા કપડાને નમ્રતાથી આભાર કહીને વિદાય આપી દીધી. મેરી કોન્ડો માને છે કે દરેક વસ્તુ સાથે તમારો એક સંબંધ હોય છે. જ્યારે તમે તેને સ્પર્શ કરો છો, ત્યારે તમને ખબર પડે છે કે તે વસ્તુ તમારા માટે કેવી ભાવના લાવે છે, શાંતિ કે બોજ. લેખિકા અનુસાર, સમજી વિચારીને પસંદ કરો, અપરાધભાવને કારણે ન રાખો. જે વસ્તુ ખુશી ન આપે તે જગ્યા રોકી રહી છે અને ઉર્જા પણ. આ એક ભાવનાત્મક સફર છે, ફક્ત સફાઈ નહીં, પોતાની સાથે જોડાવાનો એક તરીકો. પ્રકરણ 5. પોતાના સામાનનું સન્માન કરતા શીખો. મેરી કોન્ડોના વિચારમાં ઊંડાણ છે. તે દરેક વસ્તુને એક જીવની જેમ જુએ છે. તેમનું માનવું છે કે જો આપણે આપણી વસ્તુઓ સાથે સન્માનથી વર્તીએ, તો તે આપણને વધુ શાંતિ આપે છે. ઉદાહરણ, પુણેની 28 વર્ષીય તન્વીએ પોતાની પુસ્તકો, બેગ્સ અને કપડાં ફક્ત જેમ તેમ ઠોસીને રાખ્યા હતા. એક દિવસ તેમણે મેરી કોન્ડોનો વિડિયો જોયો, જેમાં તે કબાટ સામે ઝૂકીને કહે છે, આભાર, આજે મારી સેવા કરવા બદલ. શરૂઆતમાં તન્વીને આ વિચિત્ર લાગ્યું, પણ પછી તેમણે એકવાર આવું કરવાની કોશિશ કરી. રાત્રે બેગમાંથી વસ્તુઓ કાઢીને રાખી અને નરમાશથી કહ્યું, આજે મારો સાથ આપવા બદલ આભાર. ધીમે ધીમે તેમની વસ્તુઓ સાથે તેમનો વ્યવહાર પણ બદલાઈ ગયો અને તેની સાથે તેમનું મન પણ શાંત થવા લાગ્યું. લેખિકા જણાવે છે, તમારા કપડાં થાકે છે, તમારી પુસ્તકો ધ્યાન માંગે છે, તમારો બેગ તમારી મદદ કરે છે. જ્યારે તમે વસ્તુઓનું આદર કરો છો, તો અરાજકતા ઓછી થાય છે અને જોડાણ વધે છે. મેરી કોન્ડો એ જ શીખવે છે, પોતાના સામાનથી પ્રેમ કરો, ત્યારે જ તે તમારા જીવનમાં સંતુલન લાવે છે. પ્રકરણ 6. કપડાં કેવી રીતે છૂટા પાડવા, મેરી કોન્ડોનો જાદુઈ તરીકો. મેરી કોન્ડો સફાઈની શરૂઆત કપડાંથી કરવાનું કહે છે, કારણ કે આ સૌથી સરળ અને પ્રભાવશાળી શ્રેણી છે. તેમનો તરીકો સીધો છે, તમારા બધા કપડાં એક જ જગ્યાએ ભેગા કરો, ફક્ત કબાટમાં નહીં, દરેક જગ્યાએથી. એક કરીને તેમને હાથમાં લો, પૂછો, શું આ કપડું મને ખુશી આપે છે? જેનો જવાબ હા હોય, તે જ રાખો, બાકીનાને સન્માનપૂર્વક વિદાય આપો. ઉદાહરણ, ભોપાલના 31 વર્ષીય નિખિલ પાસે એટલા કપડાં હતા કે દરરોજ સવારે તેમને નિર્ણય લેવામાં 20 મિનિટ લાગતી હતી. મેરી કોન્ડોની રીતથી જ્યારે તેમણે છૂટા પાડવાનું શરૂ કર્યું, તો તેમને સમજાયું કે તે 70% કપડાં તો પહેરતા જ નહોતા, ફક્ત એટલા માટે રાખ્યા હતા કારણ કે ક્યારેક પહેરી લઈશ. જ્યારે તેમણે ફક્ત એ જ કપડાં રાખ્યા જે તેમને પસંદ હતા, તેમની સવારની રૂટીન અડધી થઈ ગઈ અને ઉર્જા બમણી. મેરી કોન્ડોની એક બીજી ખાસ સલાહ, કપડાને ફોલ્ડ કરીને સીધા ઊભા રાખો, જેથી બધું સ્પષ્ટ દેખાય. કપડાં એકબીજા પર દબાયેલા ન હોય. દરેક કપડાને બ્રીધિંગ સ્પેસ આપો. કપડાં ફક્ત શરીર નથી ઢાંકતા, તે તમારી આત્માનો વિસ્તાર છે. મેરી કોન્ડો કહે છે, પોતાના કપડાની પસંદગી એવી રીતે કરો જેમ તમે પોતાની ઉર્જાને પસંદ કરી રહ્યા હો. પ્રકરણ 7. પુસ્તકો સાથે સંબંધ, જ્ઞાન નહીં, ભાવનાઓ પસંદ કરો. મેરી કોન્ડો માને છે કે પુસ્તકો ફક્ત માહિતી નથી હોતી, તે ઉર્જા અને ભાવનાઓનો સંગ્રહ હોય છે.
જે પુસ્તક તમને હજુ પણ ચમક આપે છે તે જ તમારા જીવનમાં જગ્યા પામવાની હકદાર છે. ઉદાહરણ, દિલ્હીના 39 વર્ષીય રોહિત પાસે 400મી વધુ પુસ્તકો હતી, કોલેજની, કોચિંગની, નવલકથાઓ અને ઘણી અધૂરી પડેલી પુસ્તકો. મેરી કોન્ડોની સલાહ પર તેમણે એક પુસ્તકને હાથમાં લીધી અને પોતાના મનથી પૂછ્યું, શું આ પુસ્તક હજુ પણ મને આગળ વધારી રહી છે? તેમણે જોયું કે મોટાભાગની પુસ્તકો અપરાધભાવ પેદા કરી રહી હતી. હજુ સુધી કેમ વાંચી નથી શક્યો? તેમણે તે પુસ્તકોને આભાર કહીને છોડી દીધી. મેરી કોન્ડોની સલાહ, જે પુસ્તકોને તમે એકવાર વાંચી અને હવે ફરીથી નથી વાંચવાના, છોડી દો. અધૂરી પુસ્તકો જે તમે ક્યારેય નહીં વાંચો, તે તમારા મનમાં અપરાધભાવ નાખે છે. પુસ્તકો રાખો, પણ એ જ જે આજના તમારા માટે મહત્વ રાખે છે. કારણ કે પુસ્તકો પણ ત્યારે જ મદદ કરે છે જ્યારે તેમનો સમય સાચો હોય. પ્રકરણ 8, કાગળ તે બોજ જે દેખાતો નથી. મેરી કોન્ડો કાગળોને લઈને ખૂબ જ સ્પષ્ટ છે. 99% કાગળ નકામા હોય છે. જેટલી જલ્દી તમે આ સ્વીકારશો, તેટલું સારું. આપણે આપણા ઘરોમાં ડ્રોઅર્સ અને ફાઇલોમાં ઢગલાબંધ કાપલીઓ, રસીદો, બેંક સ્ટેટમેન્ટ્સ, જૂના ફોર્મ્સ, વોરંટીઝ બધું જ જમા કરતા રહીએ છીએ. ઉદાહરણ, નોઈડાની 34 વર્ષીય ઉર્વશી જ્યારે પોતાનું ડ્રોઅર સાફ કરી રહી હતી, ત્યારે તેમને છેલ્લા 12 વર્ષના વીજળીના બિલ, એક્સપાયર્ડ એટીએમ સ્લિપ્સ અને બાળકોની જૂની ડ્રોઈંગ્સ મળી. મેરી કોન્ડોની સલાહ પર તેમણે ફક્ત 3 પ્રકારના કાગળ રાખ્યા. વર્તમાનમાં ઉપયોગમાં, જેમ કે ઇન્સ્યોરન્સ, ચાલુ એમી દસ્તાવેજો. શોર્ટ ટર્મ ઉપયોગ, જેમ કે સ્કૂલના ફોર્મ, મેડિકલ રિપોર્ટ્સ. હંમેશા માટે, જેમ કે ઘરના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. બાકી બધાને રિસાયકલ કરી દીધા. મેરી કોન્ડો માને છે, કાગળોને તમે કેટલા પણ સફાઈથી રાખો, તે તમારા મગજને અવ્યવસ્થિત કરે છે. એટલે તેમનાથી જેટલી જલ્દી મુક્તિ મળે તેટલું સારું. પ્રકરણ 9, નાની વસ્તુઓ, મોટો બોજ, જ્યારે દરેક ખૂણો ભરાઈ જાય છે. મેરી કોન્ડો આને કોમોનો કહે છે, એટલે કે મિસેલેનિયસ સામાન. બેગ્સ, મેકઅપ, બટન્સ, ગિફ્ટ્સ, જૂના મોબાઈલ કવર્સ, અનયુઝડ ચાર્જર્સ, અનયુઝડ ગિફ્ટ્સ, રબર બેન્ડ્સ, ડબ્બા, આ બધું મળીને આપણા ઘરના દરેક ખૂણામાં વેરવિખેર થઈ જાય છે અને આપણને લાગતું પણ નથી કે આ કેટલું માનસિક વજન લાવી રહ્યા છે. ઉદાહરણ, સુરતની 30 વર્ષીય ભાવનાના ઘરમાં કિચનના એક ખૂણામાં 32 પ્લાસ્ટિકના ડબ્બા હતા, મોટા ભાગના ઢાંકણા વગરના. મેરી કોન્ડોની સલાહ પર તેમણે કિચનથી લઈને મેકઅપ પાઉચ સુધી દરેક આઇટમને એક જગ્યાએ ભેગી કરી અને પછી એ જ સવાલથી છૂટી પાડી, શું આ મને ખુશી આપે છે? જે તૂટેલું હતું, જે ક્યારેય કામ ન આવ્યું, જે વારંવાર અવગણાયું, તે બધું વિદાય થયું. મેરી કોન્ડો કહે છે, નાની વસ્તુઓનો જમાવડો સૌથી મોટી અરાજકતા બનાવે છે. આને કેટેગરીમાં વહેંચીને છૂટા પાડો, એક જ વારમાં અને સંપૂર્ણ રીતે. તમારા ઘરમાં જે કંઈ પણ છે, તે કાં તો તમારો સાથ આપી રહ્યું છે કે કાં તો તમારી ઉર્જા લઈ રહ્યું છે. પ્રકરણ 10, ભાવનાત્મક વસ્તુઓ, યાદો રાખવી સાચું છે, બોજ નહીં. મેરી કોન્ડોનો છેલ્લો અને સૌથી ભાવનાત્મક ભાગ, ઇમોશનલ આઇટમ્સને છેલ્લે છૂટી પાડો, જ્યારે તમે નિર્ણય લેવામાં મજબૂત થઈ ચૂક્યા હો. જૂના કાર્ડ્સ, ઉપહારો, ફોટા, બાળકોની ડ્રોઈંગ્સ, લગ્નના કાગળો, મમ્મીની જૂની સાડી, આ બધું આપણા દિલથી જોડાયેલું હોય છે અને તેથી જ સૌથી મુશ્કેલ નિર્ણય પણ આનાથી જોડાયેલો હોય છે. ઉદાહરણ, કોચીના 36 વર્ષીય અરુણ પાસે તેમની સ્વર્ગસ્થ માતાની ઘણી બધી વસ્તુઓ હતી, કપડાં, પુસ્તકો, ચિઠ્ઠીઓ. જ્યારે તેમણે મેરી કોન્ડોના કહ્યા અનુસાર દરેક વસ્તુને હાથમાં લીધી અને કહ્યું, આભાર તમારી યાદો માટે, પણ હવે હું તમને આઝાદી આપું છું, તો તે રડ્યા પણ અને હળવા પણ અનુભવ્યા. મેરી કોન્ડો કહે છે, તમે યાદોને ભૂલી નથી રહ્યા, તમે તેમને પોતાના દિલમાં રાખી રહ્યા છો. તમારે ફક્ત એ જ વસ્તુ રાખવાની છે જે ખુશી આપે, અપરાધભાવ નહીં, કારણ કે વીતી ગયેલા કાળનો બોજ આજની શાંતિ છીનવી લે છે. પ્રકરણ 11, વસ્તુઓ નહીં, નિર્ણયો થકાવે છે. મેરી કોન્ડો એક ગહન વાત કહે છે, થાક સામાનથી નહીં આવે, નિર્ણયથી આવે છે. જ્યારે તમારી પાસે ઢગલાબંધ વસ્તુઓ હોય છે, ત્યારે તમારું મન દરરોજ નાના નાના ઘનશ્યોમાં ફસાયેલું રહે છે. આજે શું પહેરું? આ પુસ્તક વાંચું કે તે? આ ડબ્બો શેમાં રાખું? ધીમે ધીમે, ડિસિઝન ફેટિગ તમને ભાવનાત્મક રીતે અને માનસિક રીતે થકવી દે છે. ઉદાહરણ, અલવરના 40 વર્ષીય સંજયભાઈ પાસે રોજ સવારે ડ્રેસિંગ ટેબલ સામે 15 મિનિટ આ જ ઉલઝનમાં નીકળી જતી હતી કે કયા કપડાં પહેરું. મેરી કોન્ડોની મેથડ અપનાવ્યા પછી તેમણે કબાટમાં ફક્ત 30% કપડાં છોડ્યા અને હવે તેમનો આખો દિવસ હળવો અને ફોકસ્ડ રહે છે. લેખિકા કહે છે, જેટલી ઓછી વસ્તુઓ હશે, તેટલા ઓછા નિર્ણયો લેવા પડશે. ઓછા નિર્ણયો બરાબર વધુ ઉર્જા બરાબર વધુ સ્પષ્ટતા. સાફસૂથરું ઘર ખરેખર સાફ દિમાગની શરૂઆત છે. પ્રકરણ 12, સફાઈનો પ્રભાવ સંબંધો પર પણ થાય છે. મેરી કોન્ડો આ પુસ્તકમાં ઘણીવાર એક ભાવનાત્મક વાત દોહરાવે છે. જ્યારે તમે પોતાની આસપાસની વસ્તુઓનું સન્માન આપો છો, ત્યારે તમે લોકોને પણ વધુ સ્નેહથી જોવા લાગો છો.
ઉદાહરણ, બેંગલુરુની 33 વર્ષીય શાલિની જ્યારે પોતાના ઘરને મેરી કોન્ડોની જેમ ઓર્ગેનાઇઝ કરવા લાગી, તો તેમને ખબર પડી કે તેમના પતિના કેટલાક કપડાં, જેનાથી તેમને ચીડ હતી, ખરેખર ખૂબ જૂના યાદગાર હતા. જ્યારે તેમણે તે કપડાને સમજીને સંભાળ્યા, તો તેમના સંબંધમાં પણ એક આત્મીયતા પાછી આવી. મેરી કોન્ડો કહે છે, જ્યારે ઘરમાં હળવાશ આવે છે, તો મનમાં પણ હળવાશ આવે છે. અને જ્યારે મન હળવું હોય છે, આપણે આપણા સંબંધોમાં જજમેન્ટ નહીં, હૂંફ લઈને આવીએ છીએ. સફાઈ ફક્ત વસ્તુઓની નથી હોતી, નજરો અને ભાવનાઓની પણ હોય છે. પ્રકરણ 13, સફાઈથી તમારો આત્મવિશ્વાસ વધે છે. મેરી કોન્ડોની આ સમજ ખૂબ ઊંડાણથી જોડાયેલી છે. જ્યારે તમે વારંવાર સાચી પસંદગી કરવાનું શીખી જાઓ છો, તો તમારી નિર્ણય લેવાની ક્ષમતા ડિસાઇસિવનેસ વધે છે. આ જ આત્મવિશ્વાસ છે. જ્યારે તમે નક્કી કરી શકો છો કે કઈ વસ્તુ તમારા જીવનમાં રહેવી જોઈએ અને કઈ નહીં, તો તમે તમારા સંબંધો, કામ અને રોજિંદા જીવનમાં પણ મજબૂત નિર્ણયો લેવા લાગો છો. ઉદાહરણ, જયપુરની 27 વર્ષીય ગરિમાએ સફાઈની પ્રક્રિયા પછી પહેલીવાર એ અનુભવ્યું કે તે નિર્ણય લેવામાં સક્ષમ બની રહી છે. પહેલા જે નિર્ણયો લેવામાં અઠવાડિયા લાગતા હતા, હવે તે 10 મિનિટમાં સ્પષ્ટતાથી લઈ શકતી હતી. મેરી કોન્ડો આને સેલ્ફ ટ્રસ્ટ થ્રુ ટાઇડિંગ કહે છે. દર વખતે જ્યારે તમે કોઈ વસ્તુને છોડો છો કે રાખો છો, તમે પોતાના અંતર્જ્ઞાન ઇન્ટ્યુશન ને માન્ય કરો છો, અને આ જ નાનો અભ્યાસ મોટા આત્મવિશ્વાસમાં બદલાઈ જાય છે. પ્રકરણ 14, દરેક વસ્તુની પોતાની જગ્યા હોવી જોઈએ. મેરી કોન્ડોનો છેલ્લો ગોલ્ડન નિયમ છે, દરેક વસ્તુને તેનું ઘર આપો, પછી તે તમને ક્યારેય પરેશાન નહીં કરે. ઉદાહરણ, નાસિકના 38 વર્ષીય સમીરના ઘરમાં હંમેશા વસ્તુઓ આમતેમ પડી રહેતી હતી, ચાવી, ચાર્જર, બિલ, ચમચા. તેમણે મેરી કોન્ડોની એક સરળ વાત અપનાવી, દરેક વસ્તુની એક કાયમી જગ્યા નક્કી કરી દો. હવે તેમના ઘરમાં ન શોધખોળ થાય છે, ન તો ચીડ. અને આ વાત ફક્ત બાહ્ય દુનિયામાં નહીં, મનમાં પણ સ્થિરતા લઈને આવી. મેરી કોન્ડો કહે છે, જ્યારે વસ્તુઓની જગ્યા નક્કી હોય છે, તો અરાજકતા ઓછી થાય છે, અને જ્યારે વસ્તુઓ વારંવાર પોતાની જગ્યાએ જાય છે, તો શિસ્ત અને સરળતા જીવનનો ભાગ બની જાય છે. સાફ ઘરનો મતલબ છે સ્પષ્ટ જીવન. પ્રકરણ 15, વસ્તુઓ નહીં, ઉર્જા અટકે છે વિખેરાવમાં. મેરી કોન્ડો કહે છે, જ્યારે વસ્તુઓ અવ્યવસ્થિત હોય છે, તો તમારા ભીતરની ઉર્જા અટકી જાય છે. તમારી આસપાસનું વાતાવરણ સીધું તમારા મન અને શરીર પર અસર કરે છે. ઉદાહરણ, ભોપાલની 36 વર્ષીય અનુપ્રિયાએ હંમેશા અનુભવ્યું કે ઘરમાં પ્રવેશતા જ થાક અને મૂંઝવણ મહેસૂસ થાય છે, જ્યારે તે રોજ સફાઈ કરતી હતી. જ્યારે તેમણે એક ઇન્ટિરિયર વર્કશોપમાં શીખ્યું કે ઓછી વસ્તુઓથી જગ્યામાં ફ્લો આવે છે અને પછી મેરી કોન્ડોની પુસ્તક વાંચી, તો તેમણે વિખેરાવને ઉર્જા અટકવાનું નિશાન માનવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે જરૂર કરતાં વધુ ફર્નિચર, શોપીસ અને સામાન હટાવ્યો, તો તેમનું ઘર જ નહીં, તેમનું મન પણ ખુલી ગયું. મેરી કોન્ડો જણાવે છે, તમારો રૂમ એક શક્તિ કેન્દ્રની જેમ હોય છે. જ્યારે ત્યાં પ્રવાહ હોય છે, તો જીવન પણ વહે છે. ઓછા સામાનનો મતલબ છે વધુ જગ્યા અને તે જગ્યામાં શ્વાસ લેતી ઉર્જા. પ્રકરણ 16, સફાઈથી આવે છે ઉદ્દેશ્ય, ફક્ત જગ્યા નહીં. મેરી કોન્ડો વારંવાર કહે છે કે સફાઈ એક ટેકનિક નહીં, પણ જીવનનો દૃષ્ટિકોણ છે. જ્યારે તમે નક્કી કરો છો કે તમને કઈ વસ્તુઓ સાથે જીવવું છે, તમે એ પણ નક્કી કરી રહ્યા હોવ છો કે તમે કેવી જિંદગી ચાહો છો. ઉદાહરણ, ગુડગાનવના 40 વર્ષીય અમિતનું કહેવું હતું, મને વસ્તુઓ જમા કરવામાં શાંતિ મળે છે. પણ જ્યારે ઘરમાં રાખવાની જગ્યા ન બચી, તો બેચેની વધી ગઈ. મેરી કોન્ડોના માર્ગદર્શનથી તેમણે અનુભવ્યું કે સાચી શાંતિ વસ્તુઓ રાખવામાં નહીં, ઉદ્દેશ્યથી જીવવામાં છે. તેમણે પોતાની જિંદગીનો પહેલો વિઝન બોર્ડ બનાવ્યો અને પછી નક્કી કર્યું કે તેમને કેવું જીવન જોઈએ. પછી તેમણે એ જ વિઝન પ્રમાણે વસ્તુઓ રાખી. પરિણામ હતું એક શાંત, વ્યવસ્થિત, ઉદ્દેશ્યપૂર્ણ ઘર. મેરી કોન્ડોનો સવાલ હોય છે, શું તમે તમારા ઘરમાં તે રાખી રહ્યા છો જે તમારા ભવિષ્યનો ભાગ હોવું જોઈએ? Think less about storage, think more about future direction. પ્રકરણ 17, સફાઈ એકવાર, પછી ક્યારેય નહીં. મેરી કોન્ડોનો સૌથી ચોંકાવનારો દાવો આ જ છે, જો તમે મારી વિધિથી સફાઈ કરી, તો ફરીથી ક્યારેય જરૂર નહીં પડે. હવે આ સાંભળીને ઘણા લોકો ચોંકી જાય છે. શું ખરેખર શક્ય છે? ઉદાહરણ, ચેન્નઈની 29 વર્ષીય દિવ્યાએ મેરી કોન્ડોની પૂરી પદ્ધતિ અપનાવી. એક જ વારમાં પૂરી સફાઈ, કેટેગરી વાઇઝ, દરેક આઇટમને સ્પર્શ કરીને નિર્ણય. તે પછી છેલ્લા 2.5 વર્ષોમાં તેમણે ક્યારેય ઘરમાં અરાજકતા અનુભવી નથી. મેરી કોન્ડોનો તર્ક છે, જ્યારે તમે સભાનપણે દરેક વસ્તુને પસંદ કરો છો અને પછી તેને એક કાયમી જગ્યા આપો છો, તો ફરીથી ગરબડની કોઈ ગુંજાઈશ નથી બચતી. એકવાર કરેલી સાચી સફાઈ હંમેશાની સ્થિરતા આપે છે. મેરી કોન્ડો કહે છે, tidying is not a chore, it is a celebration of who you are and what you choose to keep around you. પ્રકરણ 18, ઘર જ તે જગ્યા છે જ્યાં આત્મા પાછી ફરે છે.
મેરી કોન્ડો કહે છે, તમારું ઘર ફક્ત 4 દિવાલો નથી, તે તમારી આત્માનો વિસ્તાર છે. જ્યારે આપણે બહારની દુનિયાથી થાકીને પાછા ફરીએ છીએ, તો આપણું મન તે એક જગ્યાની તલાશ કરે છે જ્યાં શાંતિ હોય, પોતાપણું હોય. પણ વિચારો, જો ઘરમાં જ વિખેરાવ, બોજ અને સામાનનો શોર હોય, તો મન ક્યાં શાંત હશે? ઉદાહરણ, રાયપુરની 34 વર્ષીય નમ્રતા એક કોર્પોરેટ જોબમાં હતી અને અવારનવાર તણાવ મહેસૂસ કરતી હતી. પછી તેમણે મેરી કોન્ડોના એક ઇન્ટરવ્યુમાં સાંભળ્યું, જો ઘર શાંત છે, તો મન પણ ધીમે ધીમે શાંત થઈ જાય છે. તેમણે એક ખૂણો સંભાળવાનું શરૂ કર્યું અને ફક્ત એ જ વસ્તુઓ રાખી જે સ્વાગતની ભાવના આપતી હતી. આજે તેમનું ઘર એક શાંતિનું મંદિર બની ચૂક્યું છે. મેરી કોન્ડો કહે છે, જ્યારે તમે ઘરને સાફ કરો છો, તો ખરેખર તમે પોતાના ભીતર પાછા ફરો છો. પ્રકરણ 19, દરેક વસ્તુને સન્માન સાથે વિદાય આપો. મેરી કોન્ડોનો એક અમૂલ્ય મંત્ર છે, છોડતા પહેલા દરેક વસ્તુનો આભાર માનો. ભારતમાં પણ આપણે આ ભાવના સમજીએ છીએ. જ્યારે આપણે જૂના કપડાં કે પુસ્તકો દાન કરીએ છીએ, તો મનમાં એક નમ્રતા હોય છે. મેરી કોન્ડો આને રોજની આદત બનાવવા માંગે છે. ઉદાહરણ, ઉદયપુરના 38 વર્ષીય વસીમે જ્યારે પોતાની કબાટ સાફ કરી, તો ઘણા કપડાં છૂટા પાડીને રાખી દીધા, પણ અપરાધભાવ હતો કે ક્યારેક ખરીદ્યા હતા, હવે છોડી દઉં. પછી તેમણે દરેક કપડાને હાથમાં લીધું અને કહ્યું, તમે મારી સેવા કરી, હવે હું તમને સન્માનથી વિદાય કરું છું. તે પછી છોડવું સરળ થઈ ગયું. મેરી કોન્ડો કહે છે, તમારી વસ્તુઓ તમારા જીવનમાં એક સિઝન માટે આવી હતી. હવે તેમની સિઝન પૂરી થઈ, તો છોડવું એક નેચરલ અને સુંદર કાર્ય છે. છોડવું શીખવે છે કે આપણે સંબંધો, યાદો અને સામાન બધા સાથે સન્માનથી બંધાઈ શકીએ છીએ, પણ બંધાયેલા રહેવું જરૂરી નથી. પ્રકરણ 20, સફાઈનો જાદુ ખરેખર ભીતર હોય છે. હવે જ્યારે તમે આ પુસ્તકની અંતિમ પંક્તિઓ સુધી પહોંચ્યા છો, મેરી કોન્ડો એ જ ચાહે છે કે તમે સમજો, ધ મેજિક ઓફ tidying up is not outside you, it is within you. વસ્તુઓ છૂટી પાડવી, જગ્યા બનાવવી, ઉર્જા હળવી કરવી, આ બધું બહારથી શરૂ થાય છે, પણ સાચો જાદુ તો તમારા વિચારવા, અનુભવવા અને જીવવાના ઢંગમાં આવે છે. ઉદાહરણ, કોલકાતાની 41 વર્ષીય રંજનાએ જ્યારે આ પૂરી પ્રક્રિયા પૂરી કરી, તો તેમનું કહેવું હતું, હવે મારા નિર્ણયો ઝડપી થયા છે, મારા સંબંધો સાફ થયા છે અને હું પહેલીવાર પોતાના આપથી જોડાયેલી મહેસૂસ કરું છું. મેરી કોન્ડો એ જ કહે છે, જ્યારે આપણે અરાજકતાને અલવિદા કહીએ છીએ, સ્પષ્ટતા આપણું સ્વાગત કરે છે. જ્યારે આપણે બોજ છોડીએ છીએ, તો શાંતિ ખુદ ચાલીને આવે છે. ધ લાઈફ ચેન્જિંગ મેજિક ઓફ tidying up ફક્ત ઘરની સફાઈ નથી, આ તમારી આત્માને એક નવો શ્વાસ આપવાની વિદ્યા છે. અંતિમ નિષ્કર્ષ, તમે મેરી કોન્ડોની આ પુસ્તક, ધ લાઈફ ચેન્જિંગ મેજિક ઓફ tidying up ની ઓડિયો બુક સાંભળી અને જાણ્યું કે સફાઈ ફક્ત વસ્તુઓની નહીં, વિચાર અને આત્માની પણ હોય છે. આજથી જ્યારે પણ તમે કંઈ છૂટું પાડો, પોતાના આપથી પૂછો, શું આ મને ખુશી આપે છે? કારણ કે એક સાફ રૂમ જ નહીં, એક સાફ વિચાર, એક સાફ જીવન, આ જ છે સાચી શાંતિ. આભાર કે તમે કિતાબી મંજિલના આ સફરમાં સાથ આપ્યો. અમારો આગલો ઓડિયો બુક અનુભવ છે, ધ આર્ટ ઓફ વોર બાય સન ત્સુ, એક કાલજયી રચના જે વ્યૂહરચના, આત્મનિયંત્રણ અને જીવનની સમજ શીખવે છે. આઈ બટન અને એન્ડ સ્ક્રીનમાં ઉપલબ્ધ છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અત્યારે સાંભળો અને આગલી યાત્રા શરૂ કરો. કિતાબી મંજિલમાં ફરી મળીશું એક નવી પુસ્તક, એક નવી વિચાર અને એક નવી રોશની સાથે.